નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ફોરેસ્ટ ગાર્ડનું જે 22 તારીખે જે પેપર યોજાયું હતું તેમાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તે પ્રશ્નોની ચર્ચા કરીશું અને તમને જણાવીશું કે તમને આવનારી શિફ્ટમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે। તો મિત્રો, આજે જે પેપર જોવાના છીએ આપણે એ 22 તારીખેનું જોવાના છીએ અને તેના પ્રશ્નો જોઈશું। તો ગાંધીજીની જન્મ તારીખ પહેલાં તો પૂછવામાં આવી છે, તો 2 ઓક્ટોબર 1869 પોરબંદર આપણો આન્સર થઈ જાય। ત્યારબાદ બોરસદ સત્યાગ્રહ વિશે પૂછવામાં આવ્યું છે, તો 1922-23માં અંગ્રેજો દ્વારા લાદવામાં આવેલા અન્યાયી હેડવેરોના વિરોધમાં યોજવામાં આવેલો સત્યાગ્રહ હતો। ત્યારબાદ સમાસ ઓળખાવો પૂછ્યો છે, લાભાલાભનો સમાસ ઓળખાવો, તો આપણો આન્સર થઈ જાય સંવાદ દ્વંદ। ત્યારબાદ એક સિંગી ગેંડો ક્યાં જોવા મળે છે, તો ભારતમાં એક સિંગી ગેંડો એ બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રમાં જોવા મળે છે। ત્યારબાદ કહેવત પૂછવામાં આવી છે એક કે જિસકી લાઠી ઉસકી ભેંસ, કહેવત જણાવો, તો જે શક્તિશાળી હોય તેનું ચાલે। સીપુ નદી કઈ નદીના પેટા નદી છે, તો સીપુ નદી એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ નદીની એક ઉપનદી છે। ત્યારબાદ એક સંધિ જોડવાની કહી છે કે વિશ્વ પ્લસ એકતા સંધિ જોડો, તો વિશ્વેકતા આપણો આન્સર થઈ જાય। ત્યારબાદ અરવલ્લી જિલ્લા કયા જિલ્લામાંથી છૂટો પડ્યો છે, તો 15/8/2013ની અસરથી સાબરકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈ નવીન અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવેલ છે અને તેનું મુખ્ય મથક મોડાસા રાખેલ છે। ત્યારબાદ પ્રથમ ભારતનું નેશનલ પાર્ક પૂછ્યું હતું, તો ઉત્તરાખંડ રાજ્યના નૈનીતાલ જિલ્લામાં આવેલો જીમ કોર્બેટ નેશનલ પાર્ક એ પ્રથમ નેશનલ પાર્ક રહેલું છે। ત્યારબાદ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023 વિશે પૂછવામાં આવ્યું છે, તો આ જે એવોર્ડ છે એ 2 વ્યક્તિને આપવામાં આવ્યો છે, ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી અને રેન્કી રેડ્ડી સાતિત્વ સાઈરાજ, આ બેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે। ત્યારબાદ ખેડા સત્યાગ્રહ વિશે પૂછવામાં આવ્યું હતું, તો ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો, તો 1918ની સાલમાં ખેડા સત્યાગ્રહ થયો હતો। સૌથી જૂનું અભયારણ્ય પૂછવામાં આવ્યું હતું, તો જીમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતનું સૌથી જૂનું વન્યજીવન અભયારણ્ય છે। એનજીટીમાં ઓછામાં ઓછા સભ્યો, તો એનજીટી વિશે પ્રશ્ન પૂછાયો હતો। તો મિત્રો, આપણી આ ચેનલમાં એનજીટીના બધા જ પ્રશ્નો જે પૂછવા લાયક છે અને જે પૂછાઈ ચૂક્યા છે એ બધા જ પ્રશ્નોનો એક વિડીયો આપણે મૂકેલો છે। જો તમે એ વિડીયો જોઈને ગયા હોત તો આ પ્રશ્નો તમને આવડી જ જાત અને બધી જ શિફ્ટમાં 2 માર્ક્સના પ્રશ્નો તો એનજીટીના આવી જ રહ્યા છે। એટલે આપણી ચેનલમાં જે એનજીટીનો વિડીયો મૂક્યો છે એ જરૂરથી જોઈ લેજો। એનજીટીમાં ઓછામાં ઓછા સભ્યો પૂછવામાં આવે છે, તો ન્યાયિક સભ્યો ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ પૂછવામાં આવે તો 20 અને નિષ્ણાત સભ્યો ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 20 થઈ જાય। જો તમને એમ પૂછવામાં આવે કે એનજીટીમાં કુલ ઓછામાં ઓછા કેટલા સભ્ય હોય, તો તમારો આન્સર થઈ જાય 21 અને એમ પૂછવામાં આવે કે એનજીટીમાં કુલ વધારેમાં વધારે કેટલા સભ્ય હોય, તો તમારો જવાબ થઈ જાય 41। ઉતાવળે આંબા ન પાકે કહેવતનો અર્થ પૂછવામાં આવ્યો છે, તો જલ્દી જલ્દીમાં કામ સરખું ન થાય। ત્યારબાદ રાત દિવસ સમાસ ઓળખાવો, તો રાત અને દિવસ તો દ્વંદ્વ સમાસ તમારો આન્સર થઈ જાય। તળતો સોલર પાર્ક ક્યાં આવેલો છે, તો મધ્યપ્રદેશ નર્મદાના ઓમકારેશ્વર ડેમ પર આ સોલર પાર્ક આવેલો છે। બંધારણ અનુચ્છેદ 45 વિશે પૂછવામાં આવ્યું છે, તો અનુચ્છેદ 45 રાજ્યની બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ રહેલ છે। ત્યારબાદ સાગ અને સાલ કયા જંગલોમાં જોવા મળે છે, તો ગીરના જંગલોમાં
અને ડાંગ વાસંદાના જંગલોમાં જોવા મળે છે. ત્યારબાદ બંધારણ અનુચ્છેદ 19 વિશે પૂછવામાં આવ્યું છે. તો અનુચ્છેદ 19 બંધારણ દ્વારા નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. ત્યારબાદ બંધારણ અનુચ્છેદ 17 વિશે પૂછવામાં આવ્યું છે. તો અનુચ્છેદ 17 એ અસ્પૃશ્યતા નાબૂદી કહેવાય. ત્યારબાદ ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ખીજડીયા પક્ષી અભયારણ્ય એ જામનગર જિલ્લામાં આવેલ છે. નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? તો સુરેન્દ્રનગર જિલ્લા અને અમદાવાદ નજીક આવેલું છે. ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કઈ જગ્યાએ કર્યો? તો મહાત્મા ગાંધીએ પોતાના 78 વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી. 24 દિવસ સુધી પ્રતિદિન 10 માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરૂ કરી નવસારી નજીક દરિયા કિનારે આવેલા દાંડી ગામ પૂરી કરવામાં આવી હતી. ત્યારબાદ એશિયાટિક સિંહ વિશે પૂછવામાં આવ્યું છે કે એશિયાટિક સિંહ માટેનું એકમાત્ર નિવાસ સ્થાન કયું છે? તો ગીર અભયારણ્ય આપણો આન્સર થઈ જાય. ત્યારબાદ એશિયા ગેમ્સ 2023માં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા? તો ભારતે 28 ગોલ્ડ મેડલ જીત્યા હતા, 38 સિલ્વર મેડલ જીત્યા હતા અને 41 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ ત્રણેય વસ્તુ યાદ રાખજો, કેમ કે અત્યારની શીટમાં એશિયન ગેમ્સ 2023માં ભારતે કેટલા ગોલ્ડ પૂછવામાં આવ્યું છે. ત્યારબાદ તમને સિલ્વર પૂછવામાં આવી શકે છે, ત્યારબાદ બ્રોન્ઝ પણ પૂછવામાં આવી શકે છે. તો મિત્રો આ ત્રણેય નંબર તમારે યાદ રાખવા પડશે. ત્યારબાદ નેશનલ ગેમ્સ 2023નું આયોજન કયા રાજ્યમાં થયું હતું? તો નેશનલ ગેમ્સ 2023નું આયોજન એ ગોવામાં થયું હતું. તો મિત્રો તમને આપણા જાણકારી ગમી હોય ને આપણા પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ.